નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલ પ્રદેશને લઈને હંમેશા પોતાનો અવાજ ઉઠાવતા હોય છે। ભલે ને ચેતર વસાવાની આ ભીલ પ્રદેશની માંગનો ભાજપના નેતાઓ વિરોધ કરી રહ્યા હોય, પરંતુ આદિવાસી સમાજના નેતા અને ભાજપમાં જોડાયેલા મહેશ વસાવા જાણે કે આ મુદ્દે ચેતર વસાવાના સમર્થનમાં હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે ફરી એકવાર સમાચાર એવા મળી રહ્યા છે કે ઉમરપાડા સાગબારામાં યોજાયેલ આદિવાસી સમાજની જળ, જંગલ અને જમીનને લઈને લોક સંઘર્ષ મોરચાની સભામાં ધારાસભ્ય ચેતર વસાવા અને મહેશ વસાવા એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા અને ફરીથી આ બંને નેતાઓએ ભીલ પ્રદેશની માંગણી કરી હતી। સમાચાર એવા મળી રહ્યા છે કે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતર વસાવાએ ફરી એકવાર ભીલ પ્રદેશની માંગ કરતા કહ્યું કે આપણે જમીનની લડતમાં આપણે જરા પણ પાછી પાણી નહીં કરીએ, આપણે આપણી જમીનો બચાવીશું। અને આ સાથે જ તેમને સિસ્ટમ પર પણ અનેક ગંભીર આરોપ લગાવીને કહ્યું કે વન વિભાગ દ્વારા જેસીબી અને મજૂરોને સાથે રાખીને આપણા લોકોના મકાનો, ઝૂંપડા અને ઊભા પાકનો નાશ કરવામાં આવ્યો છે। આ મુદ્દે સરકારને રજૂઆત કરીશું। આજે સિસ્ટમમાં આપણા લોકો મોટા પદો પર ન હોવાના કારણે આપણી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે। ભીલ પ્રદેશને લડાઈ આપણે સાથે મળીને આગળ લડવી પડશે, ત્યારે જ આપણે આપણા સમાજનો વિકાસ કરી શકીશું। આદિવાસી લોકોના વિકાસ માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી લોકોએ સાથે મળીને દેશનું 29મું રાજ્ય બનાવવાની કવાયત હાથ ધરી છે। જ્યારે રાજ્યના જેટલા પણ આદિવાસી લોકો છે તેમાંથી 50% લોકો પોતાના ધર્મ, સંપ્રદાય અને પાર્ટીને બાજુમાં મૂકીને 29મા રાજ્યની લડાઈ લડવાની તૈયાર છે। સરકારે જે વચન આપ્યા હતા, જે એક પરિવારના સદસ્યને સરકારી નોકરી મળશે, જમીન મળશે, સિંચાઈ માટે પાણી મળશે, વીજળી મળશે, એ તમામ વાયદા હજુ પણ અધૂરા છે। તો બીજી તરફ મહેશ વસાવાએ પણ જણાવ્યું કે જંગલ ખાતાવાળા જે આદિવાસી વિસ્તારમાં ખાડા ખોદી રહ્યા છે તે વસ્તુ મોટી છે। જો જંગલ ખાતાવાળા આદિવાસી સમાજને આવી રીતે હેરાન કરશે તો જંગલ ખાતાના લોકોને આદિવાસી વિસ્તારમાં ઘૂસવા નહીં દઈએ। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।